તો શરૂઆતમાં તેજસ્વી યાદવ પોતાની પરંપરાગત જે બેઠક છે રાધોપુરથી ત્યાંથી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે. કૃષ્ણા પાસે જઈશું. जी बिल्कुल, સૌથી મોટા અપડેટ એ છે કે મહાગઠબંધનનો મુખ્યમંત્રી તરીકેનો જે ચહેરો હતો, મુખ્યમંત્રીનો દાવેદાર હતો મુખ્યમંત્રી પદનો, એ તેજસ્વી યાદવ અત્યારે 5મા રાઉન્ડમાં પણ પાછળ ચાલી રહ્યા છે. રાધોપુર બેઠક પરથી શરૂઆતમાં તેઓ સતત આગળ ચાલી રહ્યા હતા, પરંતુ આરજેડી માટે આ સૌથી મોટો ઝટકો કહેવાય કે જે ચહેરા પર જ આ આખી ચૂંટણી લડાઈ હતી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. 5મા રાઉન્ડ બાદ પણ તેજસ્વી યાદવ પોતે પાછળ ચાલી રહ્યા છે. સવારમાં જ એમણે કહ્યું હતું કે इस बार बदलाव आने वाला है, सरकार बदल जा रही है, પરંતુ રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ કુમાર રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવને જબરદસ્ત ટક્કર આપતા દેખાઈ રહ્યા છે. આરજેડી માટે, આ મહાગઠબંધન માટે ચોક્કસપણે સૌથી મોટો ઝટકો છે. હજુ આ રૂઝાન છે એમાં કોઈ મોટો બદલાવ આવે છે કે કેમ, પરંતુ હાલ તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા છે. આ એ મોટા ચહેરા છે કે જે મહાગઠબંધનના રહ્યા, તેજસ્વી યાદવ અને તેની સામે સતીશ યાદવ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. રાધોપુર બેઠક એ તેજસ્વી યાદવની પરંપરાગત બેઠક રહી છે. આ બેઠક પરથી તેઓ સતત જીતતા આવ્યા છે અને હાલ અત્યારે જે પ્રમાણે અપડેટ મળી રહી છે, શરૂઆતમાં તેઓ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હાલ તેઓ પાછળ ચાલી રહ્યા છે. અને આ વખતના પરિણામ એ ચોક્કસપણે મહાગઠબંધન માટે ખૂબ મોટા નિરાશાજનક છે, કારણ કે અહીંયા કોઈ ક્લોઝ ફાઇટ પણ નથી દેખાતી, કોઈ નજદીકની લડાઈ પણ નથી દેખાતી. ખૂબ મોટો આસમાન જમીનનો તફાવત હોય જેવું આપણે મહારાષ્ટ્રમાં જોયું હતું, એ જ પ્રકારનું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે. આના કરતાં હરિયાણામાં પણ કંઈક કદાચ નજીકના પરિણામો સામે આવ્યા હતા.